ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, બાળક સુખી કરી જાય, પડોશી સુખી કરી જાય, સ્વજનો સુખી કરી જાય તો ક્યારેય કાયમ માટે સુખ નહીં રહે. અને એટલા માટે સુખ દુઃખના ઘણા કારણો બતાવે. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય? તો કે ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતિ. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતજીમાં મનુ અને શત્રુપાની વાત આવે. આ પ્રથમ દંપતિ. આપણે એમ નથી માનતા કે વાંદરામાંથી માણસ થયો. હવે તો ઉત્ક્રાંતિવાદ બેન્ડ થઈ ગયો, ભણવામાં પણ કાઢી નાખ્યો. કારણ કે હવે તો પાશ્ચાત્ય જગત પણ ક્યાંય જલ્દી સ્વીકારતું નથી. કારણ કે એ તો એક લોજિક છે. વિજ્ઞાનની દરેક વસ્તુ એક લોજિક હોય. જ્યાં 5 વર્ષ પછી નવું સંશોધન આવે એટલે પછી એ કેન્સલ થઈ જાય. આપણે ત્યાં એમ નથી માનતા કે વાંદરામાંથી માણસ થયો. આપણે ત્યાં એમ માનવામાં આવે છે અમૃતસ્ય પુત્રાહ, એ તો આ ઋષિઓના પુત્ર. એટલે જ જયારે પણ કોઈ વિધિ કરાવો ને ત્યારે બ્રાહ્મણ કે તમારા ગોત્રનું નામ બોલો. અને તમે પણ કોઈ ઋષિની સંતાન છો. જે ગોત્રનું નામ બોલો છો ને એ ઋષિના વંશજ તમે. મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા અને કહ્યું મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું પણ કે આ પૃથ્વી તો હિરણ્યાક્ષ લઈ ગયો છે રસાતલમાં. પહેલે એને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત તો કરો, સૃષ્ટિનો વિસ્તાર થાય એવી વ્યવસ્થા તો કરો, એવા સંજોગો તો ઉભા કરો. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન, વરહા ભગવાન શુકરના રૂપમાં પ્રગટ થયા. પૃથ્વીને શોધતા આવ્યા. હિરણ્યાક્ષ જોડે ભયંકર યુદ્ધ થયું છે. હિરણ્યાક્ષને માર્યો છે. પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી. યોગ્ય ઋતુઓ બની, મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય એવી વ્યવસ્થા બની. અને જયારે આજ્ઞા કરી છે ત્યારે 3 પુત્રી અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ. અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે કરવામાં આવ્યા. એવી પ્રતિજ્ઞા લીધી હતી કે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈશ. વિવાહ થયા છે, ધ્યાનમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી છે. શરીર સુકાઈ ગયું. એકવાર કરદમજીની દ્રષ્ટિ પડી. કહ્યું કે મારી પાછળ આપણે પોતાનું શરીર સૂકવી. કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા. પુનઃ સ્વરૂપ ધારણ કર્યું. સુંદરીનું રૂપ ધારણ થયું. વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો છે. નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાન પ્રગટ છે. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશ છે. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય 2 પ્રકારનું સાંખ્ય છે. ભાગવતમાં શેશ્વર સાંખ્ય, પ્રકૃતિ પુરુષના ભેદથી જીવ કઈ રીતે મુક્તિને પ્રાપ્ત કરે, એક તત્વોને ભિન્ન કરી દે અને પોતાનું આત્મકલ્યાણ સાધે, એની આખી સાધના. કપિલ ભગવાન પ્રગટ થયા. દેવહૂતિને થયું કે ભગવાન મારા પુત્ર બનીને આવ્યા છે, મારા પર કૃપા કરવા માટે પધાર્યા. આજે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. કરદમજીએ અહીંયા એવું તપ કર્યું હતું કે એમના તપને જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા અને એનાથી સરોવર બન્યું. એટલે એ સરોવરને કહેવાય બિંદુ સરોવર. એવું પવિત્ર સ્થાન સિદ્ધપુરમાં. અને અહીંયા કપિલ ભગવાનના સંગથી મા દેવહૂતિનો ઉદ્ધાર થયો હતો. એટલે આજે પણ માતૃની વિધિ, માની પાછળની વિધિ સિદ્ધપુરમાં કરાય. કપિલ ભગવાનને જોયા એટલે દેવહૂતિજી નજીક આવ્યા. 2 હાથ જોડીને પ્રશ્નો કર્યા. સત્સંગ કર્યો છે પોતાના પુત્ર રૂપે આવેલા ભગવાન જોડે. પ્રશ્ન કર્યો સાધુના લક્ષણ કેવા? 16 લક્ષણ સાધુના બતાવ્યા. તિતિક્ષવઃ કારુણિકાઃ સુરદ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતાઃ સાધ સાધુ ભૂષણાઃ
16 સાધુના બતાવ્યા. કેવો ભક્ત ભગવાનને ગમે. દ્વાદશ અધ્યાયમાં ગીતાજીમાં ભગવાને આખો ચાર્ટ આપ્યો. યસ્માન્નો દુજ્જે લોકો લોકાન્નો દુજ્જે ચય હર્ષા વર્ષ ભયો દ્વે ગઈ યો મદ ભક્ત સમે પ્રિય. વારે ઘડીએ યો મદ ભક્ત સમે પ્રિય. એવો ભક્ત મને ગમે, આવો ભક્ત મને ગમે. અને ભગવાનને જે લક્ષણો ગમે છે એ આપણી અંદર દેખાશે તો સ્વતઃ આપણે ભગવાનને ગમવા લાગીશું. આજે લોકો વેર ભાવે ભગવાનને ભજે છે, કંસ, રાવણ, દુર્યોધન આદિ એ બધા તામસ ભક્તો છે. ભલે ક્રોધથી, ભલે દ્વેષથી, પણ મન ભગવાનમાં છે. અને મન ભગવાનમાં છે તો ભગવાન એને પણ તામસ ભક્ત કહે છે. રાજસ ભક્ત જે કોઈ ને કોઈ કામના સાથે ભગવાનના ચરણે આવે, કોઈ પણ કામના હોય એને પણ ભક્ત કહ્યું છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. ગીતાજીમાં પણ ભગવાને આર્તને અર્થાર્થીને પણ ભક્ત કહ્યા છે. ભલે લૌકિક કામના માટે પણ ભગવાનનું શરણું લીધું એટલે ભક્ત. અને એટલા માટે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ શ્રેષ્ઠ છે. પોતાની કામના માટે ગમે ત્યાં ફાફા મારવા કરતા ભગવાન પાસે માંગી લેવું શ્રેષ્ઠ. માંગવું જ છે તો ભગવાન પાસે માંગવું, પણ ગમે ત્યાં જઈને હાથ ન ફેલાવો. સાત્વિક ભક્ત જે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં, મારો મોક્ષ થઈ જાય એવી કામનાથી જે પ્રભુને ભજે એ સાત્વિક ભક્ત. પણ નિર્ગુણ ભક્ત તો કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે ભજે. સાધારણ વ્યક્તિ મંદિરે જાય ને ત્યારે વિચાર કરતો કરતો જાય કે આજે પ્રભુ પાસે શું માંગીશ. અને ભક્ત જયારે હવેલીએ જાય, વૈષ્ણવ જયારે હવેલીએ જાય ત્યારે વિચાર કરતો કરતો જાય આજે પ્રભુને શું આપીશ, આજે પ્રભુના શું સુખનો વિચાર કરીશ. દુનિયા સુખ માંગવા પાસે માટે ભગવાન પાસે જાય. પ્રભુને સુખ જોઈતું હોય ને ત્યારે મહાપ્રભુજીના સેવકોના ઘરે આવીને બિરાજી જાય કે આ વૈષ્ણવ મારા સુખનો વિચાર કરશે. દુનિયા સુખ માંગે, વૈષ્ણવ સુખ આપે. દરેક વખતે વિચાર કરે આજે પ્રભુને શું લાલ લડાવીશું. એ તો રાતના સુઈ જાય ને તો એ વિચાર કરતો કરતો સુઈ જાય કાલે આ ઉત્સવ છે, કાલે પ્રભુને શું સામગ્રી કરીશું, કયા શ્રૃંગાર કરીશું, કયો મનોરથ કરીશું. અને આમ વિચાર કરતો કરતો સુઈ જાય ને તો સુઈ જવું પડે એની સેવા. જાગે ઠાકોરજી માટે. દર્શન ભયો સવેરો હરિજુ કો, દર્શન ભયો સવેરો. ભગવત દર્શન થાય ત્યારે વૈષ્ણવની સવાર પડે. મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય છે. મંગળામાં પ્રભુ પાસે જઈને આશીર્વાદ માંગજો કે પ્રભુ આજે આખો દિવસ આપને ગમે એ રીતે જીવો, આપ રાજી થાઓ એ રીતે કાઢો. અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે આખો દિવસ એવો ગયો જેથી તું રાજી થાય, તમે પ્રસન્ન થાઓ એ રીતે મારો દિવસ ગયો, એવા કર્મો મારાથી થાય. એટલે મંગળામાં જાઓ ત્યારે આશીર્વાદ માંગજો અને શયનમાં જાઓ ત્યારે આભાર માનજો. એવું કાંઈ થયું નહીં કે જેથી આપને ન ગમે. રૂચે આપને કરો એવી ટેવ રે, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આંચુ રે. આ ભાવના નિર્ગુણ ભક્ત એ છે જે પ્રભુના સુખ માટે જીવે. અમારા ગોપીઓ કેમ વ્રજમાંથી મથુરા ન ગઈ? જે ક્ષણ ભગવાન વગર જીવી ન શકતી હોય, શું એ આટલી યમુનાજીને પસાર કરી મથુરા ન પહોંચી શકે? ન જઈ શકે. કેમ ન ગયા? કારણ કે ગોપીઓ વિચાર કરે છે કે ગોકુલમાં અમારી સાથે રહીને પ્રભુને સુખ મળે છે અને મથુરામાં અમારા વગર સુખ મળે છે. અમારે પ્રભુના સુખનો ભંગ નથી કરવો. એને મથુરામાં અવતાર કાર્ય કરવું છે ને, ક્યાંક અમારો પ્રેમ એના પગને, એના ચરણમાં બેડીઓ નાખી દેશે. અને પ્રેમ જો બેડીઓ નાખે તો એ પ્રેમ પ્રેમ ન રહે. જે મુક્ત કરે એનું નામ પ્રેમ. પ્રભુ અમારા પ્રેમથી આપને મુક્તિ આપીએ છે, આપનું બંધન બનવા નથી માંગતા. અમારા વગર આપ રાજી છો તો જાઓ, અમે આપને મુક્ત કરીએ છે, અમારા વગર રાજી. નહીં તો ગોપીઓ જતી રહે મથુરા, ક્યાં દૂર છે, ન ગઈ.
કે ગોપીઓ તો પ્રભુના સુખ માટે જીવે, પ્રભુને ચિત્તમાં પધરાવીને જીવે છે. આ નિર્ગુણ ભક્તો બજારમાં દહીં દૂધ વેચવા જાય ને તોય અને ચિત્ત મુરારી પાદાર ચિત્ત વૃત્તિ, મન તો ઠાકોરજીમાં હોય, મોહનના ગુણગાન મનમાં ચાલતા હોય અને મહી ભૂલાઈ જાય અને મોહન લો એમ કરતી કરતી મથુરાની બજાર ગોકુલની બજારમાં ફરતી હોય. વ્યાવૃત્તોથી હરવ ચિત્તમ, મહાપ્રભુજી પણ કહે છે વ્યાવૃત્તિ કરો, ચિત્ત હરિમાં રાખો. આ ભાવ, આ શ્રદ્ધા ગોપીઓની શ્રદ્ધા છે. વિસર્ગ લીલા, વિવિધ સર્જન એ જ વિસર્ગ છે. 31 અધ્યાય મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે. 4 પ્રકરણ બતાવ્યા ચતુર્થ સ્કંદના: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ. આ 4 પુરુષાર્થ છે જે દરેક જીવે સિદ્ધ કરવાના છે. દરેક જીવના જીવનની આ માંગ છે. ધર્મ, દુનિયાના દરેક વ્યક્તિને ધર્મ જોઈએ. ભલે ભગવાનમાં માને ન માને, ધર્મની આકાંક્ષા તો બધાને. કોને અધર્મ જોઈએ? બધા આગળ ખોટું બોલતો, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે. બધાને છેતરતો, કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે. બધા આગળ ક્રોધ કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સાથે કોઈ ક્રોધ કરે. ધર્મની જેટલી બાબત છે એ દરેક વ્યક્તિને જોઈએ. નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ હોય ને, ભગવાનને ન સ્વીકારે પણ ધર્મને સ્વીકારવો તો જરૂરી છે, કારણ કે એની અંદર પણ ભગવાનનો અંશ છે. ધર્મ, ધર્મ એટલે શું? માળા ફેરવીએ, પાઠ કરીએ ના. યતો અભ્યુદય નિશ્રેષ ધર્મ, જેનાથી આપણો અભ્યુદય થાય, ઉત્થાન થાય, એનું નામ ધર્મ. આંખ મળી છે પણ શું જોવાય ને શું ન જોવાય એ વિવેક, એ ધર્મ. ધર્મના 10 લક્ષણ મનુ મહારાજે મનુસ્મૃતિમાં આપ્યા છે. દ્વિતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. આ 10 લક્ષણ ધર્મના. હમણાં વિસ્તાર નથી કરતો. ધૈર્ય, દ્વિતિ, ક્ષમા, અસ્તેયમ, ચોરી નહીં કરવી, આ બધા ધર્મના લક્ષણ. અને આ ધર્મ દરેકને જોઈએ છે દુનિયામાં. બીજો છે અર્થ પ્રકરણ. સુખના સાધનો બધાને જોઈએ, જેનાથી સુખ આવે. આપણને ક્યાં નોટોથી લગાવે? જો ગવર્મેન્ટ એવું એનાઉન્સ કરે હવે નોટ નહીં ચાલે, હવે કાંકરા ને પથરા ચાલશે, તો નોટોને ફેંકીને પથરા ભેગા કરી. આપણને લગાવ કોઈ નોટોથી નથી, આપણને લગાવ સુખથી છે. અને જેનાથી સુખ આવે એને ભેગું કરીએ. સુખ સાથે માણસને લગાવ છે, એને ધન જોડે લગાવ નથી. ધનથી સુખ આવે. અને આપણે માણસે દુનિયાનો વ્યવહાર એવો કરી નાખ્યો છે અને એટલું બધું ધન પ્રધાન દુનિયા બનાવી દીધી છે અને એને કારણે જ માણસે જ ગરીબી પેદા કરી. આપણે આરોપ ભલે ભગવાન પર મૂકીએ પણ દુનિયાની ઇકોનોમી એવી કરી છે અને એવું ધન પ્રધાન સમાજ બનાવી દીધું કે કોઈ ગરીબ અને કોઈ અમીર આ માણસે ઉભું કર્યું છે. હવે આરોપ ભગવાન પર મૂકીએ છીએ. વિચાર કરો, પૈસાથી વિનિમય ન ચાલતો હોત તો દુનિયામાં આવો ભેદભાવ હોત? છે કારણ માણસ. માણસની આ સર્જન અને વ્યવસ્થા છે. અર્થ, કામ પ્રકરણ. વિવિધ કામનાઓ દરેકના મનમાં છે, કોઈ ને કોઈ કામનાઓ. અને ચોથું મોક્ષ પ્રકરણ. દરેકને મેળવ્યું છે એમાંથી મુક્તિ જોઈએ. જે મેળવ્યું છે એમાંથી માણસ છૂટવા માંગે. એ જ ઘર જેના માટે માનતા રાખી હતી, એક ઈરાદામાં એક પોતાનું ઘર બની જાય અને ઘર બની ગયું. હવે એ જ ઘરમાંથી કોઈ બહાર ના લઈ જાય ફરવા તો ઘર માથે લઈ લઈએ કે બહાર તો ચાલો. કેમાં ઘર માટે તો માનતા રાખી હતી. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ ગયું પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ. કેમ? આના માટે તો માનતા રાખતા પણ એનાથી છૂટીને મજા આવે. એ જોબ મળી જાય કે જોબ મળી જાય તો મળી જાય સારું, અને એમાંથી જયારે રજા પડે તો કેવી મજા આવે. તમે તો કામ ઈચ્છ્યું હતું અને લોકો કામ, મારે તો બહુ સારું કામ હો, કામ જ ના કરવું પડે. સારું કામ આપણે છે ને માની
સારી જોબ છે ને મારે, અમારે તો એવું સારો જોબ કે કાંઈ કામ જ કરવાનું ના. કામ કરવા માટે ઈચ્છું છું કે કામમાં ન કામ કરવા માટે? જે મેળવ્યું છે એનાથી છૂટીને માણસને ગમે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ. બાળકને પૂછો તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે? તને પીટી નો પીરિયડ ગમે, ઇંગ્લિશ નો ગમે, ડ્રોઈંગ નો ગમે કે છૂટવાનો બેલ વાગે ને એ સૌથી વધારે ગમે? મુક્તિ માણસને સહજ ગમે. જે મેળવ્યું છે એનાથી માણસ છૂટવા માંગે. માણસે મોક્ષ મેળવવાનું ના હોય, માણસને મોક્ષ જોઈએ. એના જીવનની આ માંગ છે. ધર્મ કરવાનો ન હોય કે 1 કલાક બચે છે લાવ ધર્મ કરું, ના, આ તમારા જીવનની માંગ છે. મુક્તિ માંગ છે. 4 પ્રકરણની ચર્ચા. ધર્મ પ્રકરણમાં 16 કન્યા થઈ છે. પ્રસૂતિના વિવાહ દક્ષ સાથે થયા છે. 16 કન્યા, 13 કન્યા ધર્મને પરણાવી, 14મી કન્યા પિતૃઓને પરણાવી. સ્વાહાને એટલે યજ્ઞ થાય અગ્નિદેવને, સ્વાહા સ્વાહા સ્વાહા. સ્વદાને પિતૃઓને પરણાવી, પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વદા સ્વદા ભરવામાં. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. કઈક વેર બંધાયો મહાદેવજીના દક્ષ સાથે. અહંકારી વ્યક્તિને ભક્ત જોડે બહુ બનતું નથી. જેના મનમાં અહંકાર હોય ને એને ભક્ત જોડે બહુ ન બને. મહાદેવજી જોડે વેર બંધાઈ ગયો કારણ કે માન ન મળ્યું. એવું કે મારું માન નથી રાખતો, મારો જમાઈ થઈને યજ્ઞમાં એમનો ભાગ બંધ કરાવી દઈશ. અને પહેલો યજ્ઞ હું કરીશ. દક્ષે વિશાળ યજ્ઞ કર્યો. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, તો પોતાના જમાઈને આમંત્રણ ના. વિમાનમાં બધા દેવતાઓ જતા હતા. સતી મહારાજે પૂછ્યું કે આ ક્યાં જઈ રહ્યા છે? નારદજી કહેવા લાગ્યા, અરે તમારે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે ને તમે નથી જવાના? અરે દીકરીઓથી તો પ્રસંગ શોભતા હોય, અને પ્રસંગ ઘરમાં હોય તો દીકરીઓ તો પહેલા પહોંચી જવાનું હોય, બધાની વ્યવસ્થા કરવાની હોય, બધાને બોલાવવાના હોય, બધાનું સ્વાગત કરવાનું હોય. દીકરીઓથી તો પ્રસંગ શોભે. આ દુનિયામાં ભાગ્યશાળીઓની અનેક વ્યાખ્યા છે, પણ એમાંથી એક વ્યાખ્યા એ કરી શકાય કે નસીબ વાળો એ છે જેના ઘરમાં એક કમથી કમ એક દીકરી હોય. એ ભાગ્યશાળી માનવા. પ્રસંગો દીકરીઓથી શોભે. તમે નથી જવાના? સતી મહારાજે કહ્યું પિતાને ત્યાં છે તો મારે તો જવું જોઈએ. મહાદેવજીને કહ્યું પણ આપણને આમંત્રણ નથી આપ્યું. અરે ભૂલી ગયા છે. ના, મારું અપમાન કરવા માટે તમારે પિતાએ આ યજ્ઞ કર્યો. આમંત્રણ સુદ્ધા ન. અરે આટલી જગ્યાએ આમંત્રણની જરૂર થોડી હોય. પિતાને ત્યાં, સુરતને ત્યાં, ગુરુને ત્યાં, સ્વજનને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું. મહાદેવજી કહે ના જાઓ તો સારું, તમને દુઃખ થશે. ન માન્યા. નંદીને સાથે મોકલ્યા છે. કહ્યું કે મને જોઈને પિતા પ્રસન્ન થઈ જશે. પણ જ્યાં યજ્ઞમાં પ્રવેશ કર્યો, યજ્ઞમાં મહાદેવજીનો ભાગ ન ગયો. પિતાએ પણ નજર વાળી લીધી, માએ પણ ઝુકાવી દીધું મુખ. આત્મગ્લાની થઈ. મારા પતિ મને રોકતા હતા, મેં ન માની. અંગૂઠાથી યોગાગ્નિ પ્રગટ કર્યો.